સમાચાર જૂનાગઢથી, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આઝાદ ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો। પંચહાટડી ચોક, દીવાન ચોક, ચિત્તાખાનામાં પણ સવારથી વરસાદી માહોલ છે। વહેલી સવારથી જૂનાગઢમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા। જૂનાગઢમાં આજે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। અહીંયા અતિથી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, ચોમાસાની શરૂઆતથી જ જૂનાગઢમાં મેઘમહેર થઈ રહી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ? હાલની જો વાત કરીએ તો હાલ વરસાદે છેલ્લી 10 મિનિટથી વિરામ લઈ લીધો છે। હાલ વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ થોડા સમય પહેલા જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ સારો વરસાદ પડ્યો। શહેરના ગાંધી ચોક હોય કે સરદાર બાગ હોય કે ઝાંઝડા રોડ હોય કે પછી મજેવડી દરવાજા સહિતના અનેકા વિસ્તાર હતા જ્યાં વરસાદ વરસ્યો। રસ્તા પર થોડા અંશે પાણી પણ વહેતા થયા। મહત્વનું છે કે આજે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ગત રાતથી મોટા ભાગના વિસ્તારમાં એક રીતે વરસાદી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ હાલ જૂનાગઢ શહેરમાં વરસાદે વિરામ લઈ લીધો છે।